जय माताजी मित्रों, पुष्पानी रसोईमां तमारुं स्वागत है। आज આપણે લીલવાની ખીચડી બનાવવાની છે। તેના માટે અડધી વાટકી જેટલા મેં લીલવાના દાણા ધોઈને લઈ લીધા છે। 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। હવે વેજીટેબલમાં આપણે ડુંગળી લઈ લઈશું કટ કરેલી। એક ડુંગળી કટ કરેલી લીધી છે અને એક નાનું ટામેટું કટ કરીને લીધું છે। पहला આપણે વઘાર કરવા માટે એક પેન લઈ લઈશું। તેમાં 1 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ખીચડીના ચોખા અને દાળ આપણે ધોઈને રાખી છે। મગની ફોતરાવાળી દાળ લીધી છે। રાઈ લઈ લઈશું 1 ચમચી જેટલી, અડધી ચમચી જેટલું જીરું। રાઈ અને જીરું સરસ તતરે એટલે તમાલપત્ર લઈ લઈશું એક, અને આપણે વેજીટેબલ ને દાળને અંદર આપણે પાણી એડ કરી દઈશું। અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। લીલવાના દાણા અને વેજીટેબલ એડ કરી દઈશું વઘાર કરવા માટે। सरस मिक्स करी लईशू। पहला दाणा साथे मसाला ने सरस कूक करी लेवाना छे 5 मिनिट माटे। 5 मिनिट थाय पछी चेक करीशू। 5 मिनिट जेवुं मीडियम आंच पर तेने थवा दईशू, जेथी मसाला सरस तुवेरना दाणा में एड थई जाए। 5 मिनिट जेवुं थई गयुं छे, तेल छूटुं पड़ी गयुं छे सरस। एकवार मिक्स करी लईशू। दाळ चोखा धोईने राख्या छे ते एड करी दईशू। सरस मिक्स करी लईशू। दाळ चोखा ने सरस मिक्स करी लेवाना छे वेजीटेबल साथे। લીલવાની ખીચડી બહુ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે દાળ ચોખા અને તુવેરના દાણા અને મસાલા સાથે 5 મિનિટ માટે રહેવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે। મસાલા સરસ દાળ ચોખામાં એડ થઈ ગયા છે। હવે 2 કપ જેટલા આપણે ચોખા લીધા છે તે પ્રમાણે આપણે પાણી લેવાનું છે। 4 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું। આ ખીચડી તમે કુકરમાં બનાવી હોય તો 3 વિસલ કરી લેવાની। મેં તપેલીમાં બનાવી છે, પણ તપેલીમાં પણ બહુ સરસ બને છે। 4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। પાણી એડ કરી દીધું છે 4 ગ્લાસ જેટલું। પહેલા એકવાર મિક્સ કરી લઈશું। चेक करी लईशू। हवे तेने 15 થી 20 मिनिट माटे मीडियम आंच पर थवा दईशू। 15 થી 20 मिनिट थई गई छे ने आपणी एकदम લીલવાની खीचड़ी बनीने रेडी थई गई छे। एकदम दाणेदार छूटी छूटी आपणी લીલવાની खीचड़ी बनी गई छे। थोड़ा कोथमीना पानथी गार्निशिंग करीशू। आ खीचड़ी तमे दही साथे, छाश साथे, घी साथे અને કોઈ પણ સબ્જી સાથે ખાઈ શકો છો। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો લીલવાની ખીચડી।